નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 સબ્જેક્ટ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન કુલ ગુણ 25 તો કે એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો, જેને કારણે જે પણ પેપર સોલ્યુશન ચેનલમાં અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે। તો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તો પહેલો સવાલ તમને વિભાગ એની અંદર મિત્રો પૂછેલો છે, જોઈએ શું કહે છે। તો કે ભૌતિક વિજ્ઞાનમાં બે મુખ્ય વિચારો જણાવો। તો યાદ રાખજો મિત્રો, પહેલો વિચાર આવશે એટલે કે એકીકરણ। શું આવશે? એકાકીકરણ અથવા એકીકરણ પણ કહી શકાય। અને બીજો આવશે ન્યૂનીકરણ। શું આવશે? ન્યૂનીકરણ। બરાબર, એનો જવાબ છે તમે નોટમાં લખતા જજો, જ્યાં જરૂર પડશે ત્યાં આપણે વિડીયોની અંદર આપણે સ્લાઇડ બતાવીશું। બરાબર। બીજો સવાલ છે, કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં સૌથી નિર્બળ બળ કયું છે? નિર્બળ પૂછેલું છે તો આવશે મિત્રો ગુરુત્વાકર્ષણ। કયું આવશે? ગુરુત્વાકર્ષણ બળ નિર્બળ છે। 3 નંબરની વાત કરીએ ફ્રેન્ડ્સ, નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ કરતા વિદ્યુત બળ ખાલી જગ્યા ઘણું મોટું હોય છે। તો યાદ રાખજો મિત્રો, 10⁻36 ઘાત। શું આવશે? 10⁻36 ઘાત એનો જવાબ છે। 4 નંબરના પ્રશ્ન તરફ જઈએ ફ્રેન્ડ્સ। 0.06900 માં સાર્થક અંકોની સંખ્યા જણાવો। અલગ અલગ ઓપ્શન છે તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 4। શું આવશે? ઓપ્શન નંબર બી 4 જવાબ છે। 5 નંબરની વાત કરીએ, 1 માઇક્રોમીટર ગુણ્યા 1 નેનોમીટરના છેદમાં 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા। તો યાદ રાખીશું મિત્રો, અને ગણતરી તમે કરશો જવાબ તમારો 10⁻13 આવશે। શું આવશે? 10⁻13 એનો સાચો જવાબ છે। બરાબર। જો તમારે વિડીયોની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથેની જોતી હોય તો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। બરાબર, ટેલિગ્રામ ગ્રુપની। એ મિત્રો, નેક્સ્ટ શું કહેવા માગે છે? તો કે પ્રબળ ન્યુક્લિયર બળ વિશે ટૂંક નોંધ લખો। ઓકે, તો મિત્રો આ સવાલ તમને ટેક્સ્ટ બુક્સમાંથી મળી જશે, એટલે આનું સોલ્યુશન બરાબર જણાવતો નથી, કેમ કે પ્રશ્નનું સોલ્યુશન તમને ટેક્સ્ટ બુક્સ અથવા તમને નવનીતમાંથી અથવા જેનિતમાંથી અથવા મોડર્નમાંથી મળી જતું હોય છે। બરાબર। જોઈએ મિત્રો, 7 નંબર ઉપર દાખલો આપેલો છે। દાખલા જોઈએ શું કહેવા માંગે છે। કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે। યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ શોધો। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે માપેલ લંબાઈમાં 4 સાર્થક અંકોની સંખ્યા છે। કેટલા? 4। બરાબર। ઓકે, ઘનનું પૃષ્ઠનું ક્ષેત્રફળ શું રહેશે? 6L² થાય છે। લંબાઈ તમને આપી છે 7.203 મીટર। બરાબર, એનો વર્ક કરવાનો। બધી તમે ગણતરી કરશો એટલે જવાબ કેટલો આવશે? 311.3 મીટર સ્ક્વેર। એ તમને મળ્યું શું મળ્યું? ઘનનું પૃષ્ઠફળનું ક્ષેત્રફળ મળ્યું। પણ તમારે ગણવાનું શું છે? કુલ પૃષ્ઠ, એટલે પૃષ્ઠબળ મળી ગયું। ચાલો, કેટલું એવું? તો કે 311.3। હવે વાત કરીએ કદ। અથવામાં પ્રશ્ન આપેલો છે તમને, અથવાની અંદર જોઈએ તો શું કહે છે? જુઓ, 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ ખાલી જગ્યા મીટર ક્યુબ જેટલું હશે। જવાબ આવશે ફ્રેન્ડ્સ 1 × 10⁻2 મીટર। લખી નાખજો તમારી નોટની અંદર, 1 × 10⁻2 મીટર। ઓકે, જોઈએ નેક્સ્ટ 2 નંબરનો, 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારના પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા mm જેટલું હશે। સિમ્પલ છે, વિડીયોમાં જોઈ શકો તો સ્ક્રીન ઉપર। r બરાબર 2 સેન્ટીમીટર, h બરાબર 10 સેમી। નક્કર નળાકારનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? 2πr વત્તા કૌંસમાં r વત્તા h। બધી કિંમત તમને આપેલી છે, બધી કિંમત મૂકશો એટલે જવાબ તમારો આવશે 150.72 સેન્ટીમીટર સ્ક્વેર। આ બંનેમાંથી અથવામાં પ્રશ્ન તમને જે યોગ્ય લાગે તે લખી શકો છો। બરાબર। 8 નંબરનો સવાલ તમને ઓલરેડી મળી જશે। બરાબર। વિભાગ સી ની વાત કરીએ। બરાબર, જોઈએ શું કહેવા માંગે છે વિભાગ સી ની અંદર। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, શું આપ્યું છે? તો કે જ્યારે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેનો કોણીય વ્યાસનું માપ 35.72 છે। તો ગુરુનો વ્યાસ શોધો। સિમ્પલ છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમને પહેલાં આપ્યું છે, ખૂણો આપી દીધો હશે। બરાબર, તો કે સૂત્ર છે ખૂણાનું ચાપના છેદમાં ત્રિજ્યા, એનું ને થીટા બરાબર ડીના છેદમાં r। તો r બરાબર શું થાય? 824.7 × 6 કિલોમીટર। બરાબર, એટલે ગણતરી કરો તો થીટાની વેલ્યુ કેટલી આવશે? 1.73 10⁻⁴ રેડિયન। ત્યારે થીટાની વેલ્યુ 1.73 10⁻⁴ આવી ગઈ તો ડી બરાબર કેટલા? ડી શોધવાનો છે, આ પણ તમને મળી જશે। બરાબર, શું આવશે? ડી બરાબર r × થીટા, ડી બરાબર 824 × 7 × 10⁶ × 1.73 10⁻⁴। ગણતરી કરશો જવાબ તમારો ફાઇનલ આવશે ગુરુનો વ્યાસ 1.427 10⁵ કિલોમીટર થાય છે। તો આ એના પ્રશ્નનો જવાબ છે। બરાબર, વિડીયો પસંદ આવે
સમજાતો તો અવશ્ય વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો. બંને પ્રશ્ન તમે ટેક્સ્ટ બુકની અંદર બેઠા આપેલા છે, જોઈ લેજો બરાબર. તમારી બુકની અંદર ઓલરેડી આપેલા છે. અને આ 11 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારે સૂત્ર તારવવાનું છે કે T બરાબર 2π√L/g. આ સૂત્ર તમારે તારવવાનું છે. ત્યાર પછી અથવામાં પ્રશ્નની વાત કરીએ અને જવાબ તમને કહી દઉં તો તમારી જે નિરપેક્ષ ત્રુટિ છે એનું મૂલ્ય કેટલું આવશે? 0.115 આવશે બરાબર. 0.115. સાપેક્ષનું કેટલું આવશે? 0.0425 લખી નાખજો. અને પ્રતિશતનું કેટલું આવશે? 4.2. કેટલા આવશે? 4.2. વિભાગ ડીની વાત કરીએ. આમાં પણ તમને મિત્રો પ્રશ્ન બધા આપી દીધા છે એટલે આમાં કંઈ સોલ્યુશનની વાત છે જ નહીં બરાબર. ઓલરેડી તમારી બુકની અંદર બધા જ પ્રશ્ન આપેલા છે. ઓકે તો બસ આ તમારું 25 ગુણનું પેપરનું સોલ્યુશન હતું. વિડીયો મજા આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જે પણ તમારા મિત્રો છે કે ધોરણ 12 વિજ્ઞાન પર્વમાં છે એને પણ, અને જે તમારા મિત્રો છે કે ધોરણ 11 વિજ્ઞાન પર્વના છે એને પણ મિત્રો વિડીયો મળી રહે અને સોલ્યુશન મળી રહે તે માટે વિડીયોને જે મળે તમે શેર કરજો. મિત્રો મળીશું નવા વિડીયોમાં, નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ.